પહેલી વાર આવી ત્યારે મને એવું થયું કે આ જેલ છે કે એક મિની ઇન્ડસ્ટ્રીઝ છે. લાઈક તમને થોડું ટૂંકાણમાં કહું કે અહીંયા સફારી કંપની છે એની બેગ બને છે. 2500 બેગ કેદીઓ બનાવે છે. બીજું બંદીવાન ભાઈઓ છે એ સારામાં સારું ફર્નિચર તમે જેવું એને કહો કે આ પ્રકારનું અમારે ફર્નિચર જોઈએ છે એવું એ કોપી બનાવી આપે. ત્રીજું વણાટકામ, અહીંયા જે કપડાં પહેરે છે એ અહીંના જ કાપડથી તૈયાર થયેલું છે. ટેલરિંગ ચાલે છે, દિવેટ બનાવે છે, પેડ બનાવે છે જે બહેનોનો વિભાગ છે એ. સાથે સાથે પ્રેસ છે અમારો, સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે, જેલની ખેતીવાડી છે, જેલની ગૌશાળા છે. જે ગૌશાળામાં ગાયો અને ભેંસો બંને છે અને એનું દૂધ જેલનો સ્ટાફ એના પૂરતું જ છે, મતલબ પછી તમને વધારે મળે નહીં. જેલમાં લિક્વિડ સોપ બને છે, બહારના લોકો પણ એ લઈ જાય. જેલનો નાસ્તો બને છે, જેલનું ભજીયા હાઉસ છે, જેલની પોતાનું જે હેર કટિંગ સલૂન છે કે એકદમ ઓછા ભાવમાં તમને હેર કટ કરી આપે. તો એટલી બધી એક્ટિવિટીઝ પ્રમોદભાઈ જેલમાં થઈ રહી છે. અને એ લોકો રાત પડે ને તો 8 વાગે તો ઘસઘસાટ ઊંઘતા હોય, નસકોરા બોલતા હોય એ લોકોના. તો એનું જીવન છે એ આમ પ્રવૃત્તિમય છે, એમને કોઈ ખોટો વિચાર ના આવે, અને વિચાર આવે તો આ રીતના ધ્યાનથી અમે થોડુંક કોશિશ કરીએ કે કંઈક એમને ડાયવર્ટ થાય, જે કર્મનો સિદ્ધાંત છે એમને ખ્યાલ આવે.